મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદ આજે ગુજરાત મોડલ ધર્મના ઠેકેદારો ચર્ચમાં દંડા અને ચાકુ લઈ ઘૂસી આવ્યા। અમદાવાદના ખ્રિસ્તીયા ઈસ્ટર સન્ડે ઉજવી રહ્યા હતા। ભગવાન ઈસુને યાદ કરવામાં આવ્યા હતા અને ઈસુની પ્રાર્થના કરી રહ્યા હતા। દરમિયાન અમદાવાદમાં શાંતિ સ્થાપવો, ગુજરાતને સમૃદ્ધિ અપાવો, મળો અમારો દેશ, ફૂલે ફૂલે ફાલે। ઈસુને યાદ પહેલા ખ્રિસ્તીને ખબર નહોતી, હમણાં જ ધર્મના ઠેકેદાર આવશે, પછી તે પૂછશે તમારા ધર્મ શું છે। ધર્મના ઠેકેદારો મચાવ્યો અમદાવાદમાં આતંક, હાથમાં દંડા હતા, કમરમાં ચાકુ લટકી રહી હતી। ધર્મના ઠેકેદારો વિશે વાત કરવી છે, કઈ દસમાં અને કઈ દિશામાં આપણું હિન્દુત્વ જઈ રહ્યું છે તેની ચિંતા કરવી છે। ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। ખ્રિસ્તી માટે ઈસ્ટર સન્ડે બહુ મહત્વનો હતો। જે લોકો ભગવાન ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓ પોતાને વિશ્વાસુ ગણાવે છે। એવા વિશ્વાસુઓ ભગવાન ઈસુને આખી ઘટનાને યાદ કરે છે, 40 દિવસના ઉપવાસ રાખે છે। ઈસ્ટર સન્ડે દિવસ એ ભગવાન ઈસુને યાદ કરે છે, કારણ કે ભગવાન ઈસુ તેમના જીવનમાં જીવન બદલ્યું છે અને તેમની સાધના અને તેમનો વિશ્વાસ વ્યક્ત કરે છે। ખ્રિસ્તીને વિશ્વાસ છે કે અમારા પાપો માટે ભગવાન ઈસુ વધે થંભે ચડ્યા અને તેમને નવું જીવન આપતા ગયા। આ બધી ઘટનાને લઈને બાઇબલમાં વિશ્વાસ કરનારા ખ્રિસ્તીને રવિવારે આ દિવસે અમદાવાદના ઓઢવમાં પ્રાર્થના સભા કરી રહ્યા હતા। આ પોસ્ટને સંપ્રદાયનું નામ લોકો આપતા હતા। પ્રાર્થના સભા ચાલી રહી હતી ત્યારે ધર્મના ઠેકેદારો આવે છે, હાથમાં દંડા, કમરમાં ચાકુ લટકે છે, જય શ્રી રામ બોલે છે, હર હર મહાદેવના નારા લગાવે છે। આ લોકોને જો જય શ્રી રામની ખબર હોત, નારા લગાવનારને હર હર મહાદેવ અર્થ ખબર હોત તો મારું ગિરનારમાં વસે છે, ગિરનારી તો માંકડા, મન તો માણસ છે, મારો રામ રાજ્ય વાત કરે છે તો મારો રામ છે, મારો રામ સંકોચિત નથી, મારો મહાદેવ કોઈને કચડી નાખવાનું કહેતો નથી। આ તો આ ધર્મના ઠેકેદારો ધર્મ સમજાય નહીં, વાંક કોનો કાઢવો એ મને સમજાતું નથી, પણ પછી વાત બગડે છે। ધર્મના ઠેકેદારો નારાલ ગાડીને અટકતાની સ્ત્રીપત્ને બાળકો પણ હોય છે, તેમને ડરાવ ધમકાવવાનો પ્રયત્ન કરે છે, પછી પૂછે છે તમારા માં હિન્દુ કોણ છે, જેમને સાડીઓ પહેરી છે। સ્ત્રીઓ ઊભી થઈ જાય છે, તમે હિન્દુ છો તેમ તમે ચર્ચમાં આવ્યા છો, પૂછે છે ને આ ધર્મના ઠેકેદારોનો આતંક જોઈ લો। આ ગુજરાત છે, શરમ આવે છે, ગુજરાત માટે ધર્મના ઠેકેદાર, મને શરમ આવે છે। તમે વિડીયો જોયા, તમે આપણા ઠેકેદારો છે, આપણે શીખવાડ છે। ભગવાન આપણી આ દેશની અંદર ખરેખર એક હિન્દુની ચિંતા હોય તો દેશની અંદરની હજારો હિન્દુ છે જે સારવાર માટે તરસી રહ્યા છે, લાખો હિન્દુઓ છે, રોટી નથી મળી રહી, લાખો હિન્દુ એવા છે કે તેમના માથે છાપરું નથી। હિન્દુની ચિંતા નથી, પણ આ ધર્મના ઠેકેદારોને હિન્દુની ચિંતા નથી, તેમની પાસે રોટી, કપડાં, મકાન નથી, બસ આ ધર્મના ઠેકેદારોને જય શ્રી રામના નારા લગાવવા છે, હર હર મહાદેવના નારો કરવો છે। હિન્દુ જાહેર જુલુમની ખાડીમાં તેમને ફેર પડતો નથી। વાત અહીંયા અટકતી નથી। ધર્મના ઠેકેદારો દાવો કરી રહ્યા છે કે અહીંયા ધર્મમાં થઈ રહ્યું છે, ત્યારે જાતે પોલીસ ફોન કરે છે અને પોલીસના વાહનો ચર્ચ ઉપર પહોંચે છે, જ્યાં જેટલા લોકો હાજર હતા તમામને ઓઢવ પોલીસ બધાને નિવેદન લે છે અને પૂછે છે તમારું ધર્માંતરણ થઈ રહ્યું છે, લલચાવી રહ્યા છે। હાજર રહેલી વ્યક્તિ એવું ન કીધું કે તેમને ડરાવી ફોસલાવી લાલચ આપી રહ્યા છે, અને આ બધા કિસ્સામાં વિશ્વાસ કરનારા ખ્રિસ્તીઓ પણ આ ધર્મના ઠેકેદારોનો વાંધો હતો, તમેની દુકાન હમણાં ઠંડી પડી ગઈ છે। પોલીસ તમામ ખ્રિસ્તીને જવાબ દીધા, અને કારણ કે કોઈ એવું નહીં કીધું કે લલચાવી ફોસલાવી ધમકાવીને અમને ખ્રિસ્તી બનાવવામાં આવે છે, પણ ખ્રિસ્તીએ કહું હા અમને વાંધો છે આ ધર્મના ઠેકેદારો સામે, જેમને અમે ડરાવ્યા, હાથમાં લાકડી લઈને, કમરમાં ચાકુ લઈને આવ્યા, અમારે ફરિયાદ આપી છે, ખ્રિસ્તી ફરિયાદ તો નોંધાઈ ગયો। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।